નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે કુલ 11,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે તેવો આંકડો છે તે રજૂ કરવામાં આવેલો છે. જ્યાં મિત્રો વિધાનસભાની અંદર હર્ષ સંઘવી સાહેબ દ્વારા જ આ આંકડો જાહેર કરવામાં આવેલો છે. જો કે કુલ જગ્યાઓ કેટલી છે તેમની માહિતી આપી દીધી, પરંતુ ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થશે, ભરતીનો ઓફિશિયલ પરિપત્ર ક્યારે જાહેર થશે તેમની હજી સુધી કોઈ વિગત જાહેર થઈ નથી કે જેની અંદર શૈક્ષણિક લાયકાત કેટલી હશે. તદુપરાંત જે 11,000 જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે તે જગ્યાઓ કક્ષાવાર કઈ રીતે ડિવાઈડ કરવામાં આવશે તેમની હજી સુધી કોઈ નોટિફિકેશન નથી. તો વિડીયોની અંદર આપણે જોવાનું છે કે આખરે ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થઈ શકે છે. જ્યાં મિત્રો તદુપરાંત હજી સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સૌપ્રથમ મિત્રો ભરતી વિશેની વાત કરીએ તો વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે એક સવાલ કર્યો હતો અને તેના જવાબમાં ગુજરાતના મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જવાબ આપ્યો હતો કે ગુજરાત પોલીસ પબ્લિકેશન રેશિયો જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસની અંદર નવી ભરતી થશે. અને નવી ભરતીની વાત કરીએ તો આગામી સમયની અંદર જ કુલ 11,000 જેટલા વિભાગની અંદર નવી ભરતી કરીશું. આવી માહિતી છે તે હર્ષ સંઘવી સાહેબ દ્વારા શૈલેષ પરમારને આપવામાં આવેલી હતી. જેમની અંદર જગ્યાની વાત કરીએ તો પીએસઆઈની કુલ 597 જેટલી જગ્યાઓ છે. તદુપરાંત કોન્સ્ટેબલ સહિત એસઆરપીની 6,600 જેટલી જગ્યાઓ છે. જ્યાં મિત્રો આવી રીતે જગ્યાઓની માહિતી પણ દર્શાવવામાં આવેલી હતી. અને આવનારી પોલીસ ભરતીના નવા નિયમોની વાત કરીએ તો નવા નિયમોની અંદર લેખિત પરીક્ષાની અંદર પણ સુધારા વધારા થયા છે, તેમનો નવો સિલેબસ પણ જાહેર થયો છે. તદુપરાંત ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલની અંદર જે શારીરિક કસોટી લેવામાં આવતી હતી, જે દોડ હતી તે દોડના ગુણ આપવામાં આવતા હતા, પરંતુ આ નવા નિયમોની અંદર દોડના ગુણ છે તેમને બાદ કરી દેવામાં આવેલા છે. દોડ હવે ફક્ત નિયત સમયમાં જ પૂરી કરવાની રહેશે. તદુપરાંત પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારને વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જોકે હવે આ ભરતીની અંદર તેને પણ રદ કરી દેવામાં આવેલું છે. અને શારીરિક કસોટીની અંદર ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને ત્યારબાદની જે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ લેવામાં આવશે તેમની અંદર તે ભાગ લઈ શકે છે. જ્યાં મિત્રો આવી રીતે નવી ભરતીની સંખ્યા તદુપરાંત નવા નિયમો છે તેમની વાત કરીએ. હવે મહત્ત્વની વાત કરીએ કે આખરે ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થઈ શકે છે. જ્યાં મિત્રો નિયમોની વાત કરીએ તો નિયમો છે તે મીડિયાના માધ્યમથી જ્યારે ડિક્લેર થયા ત્યારબાદ ગણતરીના દિવસોની અંદર જ ઓફિશિયલ રીતે જાહેર થઈ ગયા હતા. તેવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની કુલ જગ્યાઓની માહિતી છે તે હર્ષ સંઘવી સાહેબ દ્વારા જાહેર કરવામાં આવી. મતલબ કે ઓફિશિયલ નોટિફિકેશન પણ ગણતરીના દિવસોમાં જ જાહેર કરવામાં આવશે, કારણ કે પરીક્ષા છે તે ફાસ્ટ ટ્રેક મોડથી યોજાશે અને ચૂંટણી પહેલાં રિક્રુટમેન્ટ બોર્ડ તમામ પ્રોસેસ પૂરી કરશે તેવી પણ માહિતી મળેલી છે. માટે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ગણતરીના દિવસોમાં જ આવી શકે છે. જોકે કઈ તારીખ આજુબાજુ આવે તે હજુ સુધી તારીખ ઓફિશિયલ રીતે જાહેર થઈ નથી. માત્ર ને માત્ર અહીંયા કહી શકાય કે ગણતરીના દિવસોમાં જ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ શકે છે.